નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9 પ્રકરણ 9 જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધીએ. બરાબર છે? ચાલો તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 27. એમાં આપણને કીધેલું છે કે એક ખેડૂત ટ્રેક્ટર 12,000 રૂપિયાની અંદર ખરીદે છે. બરાબર છે? 12,000 રૂપિયાની કિંમત નક્કી કરી. હવે શું કરવાનું છે આપણે અહીંયા? તો 6,000 રૂપિયા એ રોકડા ચૂકવી દે છે અને બાકીની રકમ જે છે 500 રૂપિયાના વાર્ષિક હપ્તામાં 12% વ્યાજ સાથે ચૂકવે છે. બરાબર છે? એટલે 500 રૂપિયા દર મહિને આપશે, 12 મહિનાના 6,000 આપશે, પણ સાથે વધારાની વસ્તુ જે છે એ શું છે? 12% વ્યાજ. તો દાખલો ગણવાનો શરૂ કરીએ તો ટ્રેક્ટરની કિંમત 12,000 રૂપિયા છે. જેમાંથી ખેડૂત 6,000 રૂપિયા જે છે એ શરૂઆતમાં ચૂકવે છે. બરાબર છે? તો હવે બાકી કેટલા રહ્યા? 12 માંથી 6 બાદ કરીએ એટલે બાકીની રકમ જે છે એ લખવા બેસીએ તો બાકીની રકમ જે છે એ છે 6,000 રૂપિયા. બરાબર છે? ચાલો હવે આપણે કરવાનું છે શું? પહેલા મહિને કેટલી રકમ બાકી છે? 6,000 રૂપિયા. એટલે પહેલા મહિને વ્યાજ જે લાગશે એ કેટલું? 6,000 ના 12%. તો પ્રથમ મહિને વ્યાજ જે છે એ હશે 6,000 ના 12%. આ જ પ્રમાણે 500 રૂપિયા આપી દીધા છે પહેલા મહિને, એટલે હવે બાકી રહેતી રકમ કેટલી? 5,500. તો 5,500 ના 12%. ખ્યાલ આવે છે? કારણ કે પહેલા મહિને આપણે બાકી રહેતી રકમ જે હતી 6,000, તો વ્યાજ જે છે 6,000 ઉપર બાકી રહેતી રકમ 6,000 હોવાથી 6,000 રૂપિયા ઉપર લાગે. પણ હવે પહેલા મહિને હું 500 રૂપિયા આપી દઉં છું, તો બીજા મહિને મને વ્યાજ જે છે બાકી રહેતી રકમ એટલે કે 5,500 ઉપર લાગશે. આ જ પ્રમાણે આગળ વધતા ત્રીજા મહિને વ્યાજ જે છે એ કેટલું? 5,000 ના 12%. અને આ જ રીતે 12મા મહિને એટલે કે સૌથી છેલ્લે જ્યારે હપ્તો ચૂકવું છું, બરાબર છે, ત્યારે તો કેટલા? 500 રૂપિયા છેલ્લા મારા બાકી હશે. બરાબર છે? કારણ કે 500 ના 12 હપ્તા કરીએ ત્યારે આપણે 6,000 રૂપિયા આપી દઈએ છીએ. 12મા મહિને વ્યાજ જે છે એ છે 500 ના 12%. તો કુલ વ્યાજ જે છે એ શું થશે? આ તમામ વ્યાજનો સરવાળો. તો કુલ વ્યાજ આપણે લખવા બેસીએ તો હવે વ્યાજ મારે ગણવું હોય તો ટકા દૂર કરવા હોય તો 12/100, ને તો દરેકે દરેક જગ્યાએ આવશે, અને બધાનો અમારે સરવાળો પણ કરવો પડે. 12/100 અથવા તો 6,000 વત્તા 5,500 અથવા તો ચાલો અહીંયા આપણે એક સ્ટેપ બીજું વધારાનું લખી દઈએ એટલે અહીંયા સહેલાઈથી લખી શકાય. આ આપણે લખવા બેસીએ તો 6,000 ગુણ્યા 12/100. સાદું રૂપ આપણે કંઈ આપતા જ નથી. બરાબર છે? છેદ ઉડાડતા નથી. આ વ્યાજ આપણે ગણવા બેસીએ તો 5,500 ગુણ્યા 12/100. આ વ્યાજ આપણે ગણવા બેસીએ તો 5,500 ગુણાકારમાં 12/100.
અને એ જ પ્રમાણે આગળ વધતા સૌથી છેલ્લા મહિને ચૂકવાયેલ વ્યાજ બરાબર 500/12 એટલે કે 500 ગુણ્યા 12/100. 12/100 કોમન નીકળી જશે અને અહીંયા 6000 વત્તા 5500 વત્તા 5000 વત્તા એમ આગળ વધતા 500 સુધી જશે ગુણાકારમાં 12/100. હવે જો ધ્યાનથી જોઈએ તો આ જે પદ છે એ સમાંતર શ્રેણીમાં છે, બરાબર છે, કે જેના માટે એ જે છે પ્રથમ પદ જે છે એ છે 6000. સામાન્ય તફાવત ડી જો લખવા બેસીએ તો પહેલામાંથી બીજું પદ બાદ કરીએ તો એ મળે છે -500. દર મહિને 500 રૂપિયા ઓછા થતા જાય છે, એટલા માટે 12 મહિના ચૂકવ્યા છે એટલે કુલ પદ જે છે એ છે 12. તો કુલ વ્યાજ જે છે SN નું સૂત્ર છે આપણી પાસે 12/100 છેદમાં સોરી ગુણાકારમાં. હાલ તો આપણી પાસે ADNL બધું જ છે, બરાબર છે. કૌંસમાં લખી દઈએ તો SN નું સૂત્ર છે આપણી પાસે સમાંતર શ્રેણી માટે n/2 કૌંસમાં A + L અંતિમ પદ પણ છે જ. ચાલો 12/2 ડી ની પણ જરૂર નથી પડતી. ગુણાકારમાં લખીએ તો 6000 વત્તા 500. ચાલો તો અહીંયા લખવા બેસીએ તો 12 ગુણ્યા 12 એટલે કે 144 ગુણાકારની અંદર 6500 છેદમાં 100 ગુણાકારની અંદર 2. બરાબર છે, 0 0 કેન્સલ, 144 ના છેદમાં 2 એટલે કે 72 અને એની સાથે ગુણાકારમાં છે 65. બરાબર છે, આ જે છે એ આપણે ચૂકવેલું કુલ વ્યાજ થશે. ચાલો તો આ બંનેનો જરા ગુણાકાર કરી દઈએ તો આપણને મળે છે 72 ગુણ્યા 65 4680 રૂપિયા. તો ખેડૂતે ચૂકવેલ કુલ રકમ બરાબર 6000 રૂપિયા એને શરૂઆતમાં ચૂકવ્યા, પછી 6000 દર મહિને 500 એમ તો ચૂકવ્યા જ છે. 500 ના 12 હપ્તા તો ખરા જ, અને સાથે વધારાનું એણે વ્યાજ પણ આપ્યું, અથવા સીધા 12000 વત્તા વ્યાજ એવી રીતે લખી દો તો પણ ચાલે. આ પણ છે 6000. 500 ગુણ્યા 12 જે છે એ છે 6000 વત્તા 4680. 12 ને 4 16. 16680 રૂપિયા શબ્દોમાં જરા લખી દઈએ, બરાબર છે. થોડી જગ્યા કરી લઈએ, તો ચાલો ને ડાયરેક્ટ જગ્યા છે થોડીક નીચે એક સેન્ટેન્સ લખાય એટલી જગ્યા તો છે જ આપણી પાસે, બરાબર છે. તો આપણે લખી દઈએ કે ખેડૂતે ચૂકવેલ કુલ રકમ બરાબર શબ્દોમાં હંમેશા જવાબ લખવો જરૂરી છે, એ છે 16680 રૂપિયા, બરાબર છે. ખૂબ જ સારો કહી શકાય એવો દાખલો. જરા એક વખત જવાબ ચેક કરી લઈએ આપણે. એક જ મિનિટ જરા. પ્રશ્ન 27. ચાલો એકદમ બરાબર છે, એનાથી આગળ વધીએ. ચાલો પછીના પ્રશ્નની અંદર આપણને કીધેલું છે કે એક માણસ એના 4 મિત્રોને પત્ર લખે છે, બરાબર છે. મિત્ર 1, મિત્ર 2,
अथवा तो हाल आपणे 4 जुदा जुदा मित्र छे એટલે અહીંયા હું ધારો કે 1111 લખું છું બરાબર છે એટલે સૌથી પહેલી વખત કુલ 4 લેટર મોકલવામાં આવ્યા બીજી વખત એ કહે છે દરેકે દરેકને કે ભાઈ બીજા 4 લોકોને પણ લેટર મોકલો બરાબર છે એટલે અહીંયાથી આ 4 લોકોને લેટર મોકલે છે 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 એટલે હવે બીજી વખત 4 લોકોએ દરેકે દરેકે 4 લોકોને બીજાને લેટર લખ્યા એટલે બીજી વખત કુલ 16 પત્ર ગયા એનાથી આગળ વધીએ તો ત્રીજી વખત કુલ 64 જેટલા પત્ર જશે અને આવું ચાલ્યા કરશે બરાબર છે તો 4 મિત્રોને પત્ર લખે છે દરેકે દરેક બીજા 4 લોકોને મોકલે છે અને આ જ પ્રમાણે આગળ વધતા રહેવાનું છે સાંકળ તૂટતી નથી એટલે કે દરેકે દરેક વ્યક્તિ જેને જેને લેટર લખવાનું કહેવામાં આવે છે આગળ લેટર મોકલે જ છે દરેક પત્ર મોકલવાનો ખર્ચ 50 પૈસા આવ્યો તો 8મી વખત પત્ર મોકલવાનો જે ખર્ચ જે છે એ કેટલો થયો બરાબર છે તો અહીંયા લખવા બેસીએ તો પ્રથમ વ્યક્તિ 4 લોકોને પત્ર લખે છે બરાબર છે આપણે અહીંયા સાઈડમાં જ લખતા જઈએ માટે તેમાં આવેલ ખર્ચ લખીએ તો કુલ એક લેટર 50 પૈસાનો અને એવા 4 લોકોને પત્ર લખ્યા તો 4 ગુણાકારમાં 50 પૈસા એટલે કે 1/2 રૂપિયા એટલે કે કુલ 2 રૂપિયાનો ખર્ચો થયો હવે આ જ રીતે તે દરેક વ્યક્તિ અન્ય 4 લોકોને પત્ર લખે છે માટે 4 વ્યક્તિ 4 પત્ર લખે તેથી કુલ 16 પત્ર લખાય દરેક પત્ર પાછળ ખર્ચ જે છે દરેક પત્રમાં 50 પૈસા એટલે કે 1/2 રૂપિયા ખર્ચ થાય તેથી અહીં આપણે જો ખર્ચ લખવા બેસીએ તો 16 ગુણાકારની અંદર 1/2 એટલે કે 8 રૂપિયા બરાબર છે હવે આ જ પ્રમાણે આગળ વધતા રહીએ છીએ બરાબર છે તો આ જે કંઈ પણ ગણતરી છે એ બધી એઝ ઇટ ઇઝ જ આવવાની છે ખાલી ફરક કેટલો પડશે તો અરે ભગવાન સિસ્ટમ હેંગ થઈ ગઈ અચ્છા તો આ જ રીતે દરેક વ્યક્તિ અન્ય 4 લોકોને પત્ર લખે છે હવે આગળના રાઉન્ડની અંદર કેટલા લોકો હતા 16 તો 16 લોકો ટોટલ પત્ર લખે એટલે 64 પત્ર લખાય
बराबर है। ये दरेक पत्र में 50 पैसा एटले के 1/2 રૂપિયા खर्च थयो एटले के 64/1/2 एटले के 32 રૂપિયા। तो जो ध्यान थी जोवामां आवे तो 2 पछी थयो 8, 8 पछी थयो 32, 4 गुणाता जाय छे। बराबर छे। तो अहीं थतो खर्च 2, 8, 32 एम आगळ वधता दरेके दरेक पद जे छे ते समगुणोत्तर श्रेणीमां छे। बराबर छे। ચાલો તો કુલ આવા આપણે 8મી વખત પત્ર લખી દીધો ત્યારે થતો ખર્ચ અહીંયા જરા એક શબ્દ ઉમેરી દેજો, કુલ ખર્ચ શોધવાનો છે આપણે। બરાબર છે। ચાલો તો 8 વખત પત્ર લખતા થતો કુલ ખર્ચ લખવા બેસીએ તો આ જ શ્રેણીના 8 પદ ઉમેરવાના થાય। 2 + 8 + 32 એમ આગળ વધતા 8 પદ સમગુણોત્તર શ્રેણી છે તો આપણને દેખાય જ છે। તો અહીંયા આપણે લખવા બેસીએ તો SN નું સૂત્ર છે SN = A r⁻n−1 r−1। ચાલો તો A એટલે કે પ્રથમ પદ લખીએ તો 2, પછી સામાન્ય ગુણોત્તર જે છે 4, કુલ પદ જે છે 8 - 1 આખાના છેદમાં 4 - 1। ચાલો તો 2/4 - 1 એટલે કે 3, 4/8 ઘાત એટલે કે 16 નો ઘન થાય। બરાબર છે। 16 નો ઘન સોરી એ બી 6 ઘાત થશે, 16 ની 4 ઘાત કરવી પડશે। બરાબર છે। 16 ની 4 ઘાત -1 16 ની 4 ઘાત એટલે કે 256 નો વર્ગ। તો 2/3 256 જે છે એનો વર્ગ કરી દઈએ। બરાબર છે। તો 256 ગુણ્યા 256 કરીએ તો મળે છે આપણને 65,536। એમાંથી 1 બાદ કરી દઈએ તો મળે 65,535। એને 3 વડે ભાગીએ તો મળે 21,845। એને 2 વડે ગુણીએ તો સાદુરૂપ આપતા છેલ્લો જવાબ જે છે મળે છે 43,690 રૂપિયા। શબ્દોમાં લખી દઈએ તો અહીં થતો કુલ ખર્ચ બરાબર છે। ઉપર જે કંઈ પણ પ્રોસેસ કરી છે એને તમે તમારા શબ્દોમાં પણ લખી શકો કે પહેલા ખાલી પત્ર જેટલા લખાયા એ બધાનો સરવાળો શોધી કાઢો અને છેલ્લે પછી એમને 1/2 વડે ગુણી દો તોય ચાલે। 43,690 રૂપિયા। ચાલો જવાબ જરા ચેક કરી લઈએ। બરાબર છે। આ છે પ્રશ્ન 29। પ્રશ્ન 29 ની વાત કરીએ તો હા આપણને આ જવાબ આપેલો છે। બધા દાખલાઓ એવા છે કે જરા 2 વખત ગણજો ત્યારે જઈને ખ્યાલ આવશે। બરાબર છે। ચાલો તો એનાથી આગળ વધીએ। પછીના પ્રશ્નની અંદર જોઈએ તો પ્રશ્ન 30। પ્રશ્ન 30 ની અંદર આપણને આપેલું છે કે એક માણસ વાર્ષિક 5% સાદા વ્યાજે 10,000 રૂપિયા બેંકની અંદર જમા કરાવે છે। એણે જમા કરાવેલ રકમથી 15મા વર્ષની અંદર રકમ જે છે એ કેટલી હશે અને 20 વર્ષ પછી રકમ કેટલી હશે। તો હવે ધ્યાન આપીએ તો સાદા વ્યાજે છે, ચક્રવૃદ્ધિ વ્યાજે નથી। જો ચક્રવૃદ્ધિ વ્યાજ હોત તો આપણે સમાંતર શ્રેણી કે સમગુણોત્તર શ્રેણી એટલે કે આપણે આગળનો દાખલો ગણ્યો કે શરૂઆતમાં 6,000 ના અને પછી એવી રીતે આગળ વધેલા હતા એ જ રીતે આમાં આગળ વધવું પડે। પણ અત્યારે શું થાય છે વ્યાજ જે છે ફિક્સ છે, સાદું વ્યાજ જ છે, દર વર્ષે મળતું વ્યાજ જે છે એ ફિક્સ છે। બરાબર છે। તો આ દાખલામાં કોઈ આપણે શ્રેણીના ઉપયોગ સૂત્રનો ઉપયોગ કરવાની કોઈ જરૂર જ પડતી નથી, સહેલાઈથી નક્કી કરી શકાય એમ છે।
બરાબર છે કે વ્યક્તિ જે છે એ 5% સાદા વ્યાજે ₹10,000 જમા કરાવે છે. સાદું વ્યાજ છે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. બરાબર છે. આ જે પોઈન્ટ છે એ અગત્યનો છે. તો અથવા તો દર વર્ષે મળતું વ્યાજ જે છે, દર વર્ષે મળતું વ્યાજ જે છે એ કેટલું હશે? 10,000 ના 5%. એટલે કે 10,000% દૂર કરીએ તો 5/100. 0 0 કેન્સલ. 100 ગુણ્યા 5 એટલે કે ₹500. પણ આ વ્યાજ ક્યારે મળે? 1 વર્ષ પૂરું થાય પછી, બીજા વર્ષની શરૂઆતમાં. બરાબર છે. ચાલો હવે રકમ જે છે 15મા વર્ષમાં કેટલી થઈ ગઈ હશે? તો 15મા વર્ષે રકમ લખવા બેસીએ તો પહેલા વર્ષમાં તો રકમ એની જ રહેવાની છે. વર્ષ પૂરું થાય પછી ₹500 ઉમેરાય છે. બરાબર છે. રકમ મૂકીને બીજા દિવસે ₹500 વ્યાજ મળી ગયું એવું નથી. તો 15 વર્ષે મળતી રકમ જે છે લખવા બેસીએ તો મુદ્દલ એટલે કે પ્રારંભિક રકમ વત્તા વ્યાજ કેટલા વર્ષ મળ્યું? 14 વર્ષ. બરાબર છે. તો એ પ્રમાણે આગળ વધીએ તો આપણને મળે કે મુદ્દલ જે છે એ છે 10,000 જેટલું અને આ છે 14 ગુણ્યા 500. 15મા વર્ષે કેટલી રકમ છે આપણે શોધવી છે. તો 10,000 વત્તા 14 ગુણ્યા 500 એટલે કે 7,000. એટલે આ થઈ જશે 17,000. તો આપણે કહી શકીએ કે 15મા વર્ષે ₹17,000 હોય. ચાલો એનાથી આગળ વધીએ. 20 વર્ષ પછીની કુલ રકમ કીધેલી છે. તો 20મા વર્ષે રકમ લખવા બેસીએ તો મુદ્દલ વત્તા આગળ 19 વર્ષ જે વ્યાજ મળ્યું એ લેવું પડે. સાદું વ્યાજ છે એટલે કોઈ બીજી ગણતરી આપણે કરવા બેસતા નથી. બરાબર છે. 10,000 વત્તા 19 ગુણ્યા 500. તો આ હશે 10,000 વત્તા 9,500 એટલે કે 19,500. તો 20મા વર્ષે રકમ જે છે લખવા બેસીએ તો 20મા વર્ષે રકમ જે છે એ ₹19,500 હોય. બરાબર છે. એક વખત જરા જવાબ ચેક કરી લઈએ આપણે. ₹17,000 અને 15મા વર્ષમાં જમા રકમ અને 20 વર્ષ પછીની રકમ છે. અચ્છા, અહીંયા જરા ધ્યાન આપીશું. બરાબર છે. પ્રશ્ન સમજીએ. 15મા વર્ષે રકમ જે છે એનો અર્થ એ થયો કે શરૂઆતમાં 14 વર્ષ પૂરા થયા પછીની વાત છે. બરાબર છે. અહીંયા 20મા વર્ષે નથી પૂછ્યું, 15મા વર્ષમાં પૂછેલું છે અને 20 વર્ષ પછીની રકમ પૂછેલી છે. એટલે 21મા વર્ષના શરૂઆતમાં કેટલી રકમ હશે? બરાબર છે. તો એમાં 20મા વર્ષનું વ્યાજ પણ જે છે ઉમેરાય. બરાબર છે. તો અહીંયા થોડોક ફેરફાર કરવો
પડશે. ફરીથી એક વખત સમજીએ. હું એમ કહું છું કે બીજા વર્ષે, એનો અર્થ શું થયો? બીજા વર્ષની શરૂઆતમાં, એટલે વ્યાજ ખાલી પહેલા વર્ષનું જ ઉમેરાયેલું હોય. પણ હું એમ કહું કે 2 વર્ષને અંતે, એનો અર્થ શું થયો? 2 વર્ષ પૂરા થઈ ગયા છે એટલે બંને વર્ષનું વ્યાજ લેવું પડે. અહીંયા 20 વર્ષ પછી કીધેલું છે, બરાબર છે? તો 20 વર્ષ પછીની રકમ જો લખવા બેસીએ, 20 વર્ષ પછી રકમ એટલે વ્યાજ જે છે ઉમેરાય 20 વર્ષનું. તો એ થાય છે 10,000 જેટલું, બરાબર છે? તો આ રકમ જો આપણે ગણવા બેસીએ તો 10,000 વત્તા 10,000 એટલે એ થઈ જશે 20,000. બંનેમાં ફરક જરા સમજજો, બરાબર છે? શબ્દોમાં એક શબ્દ આગા પાછો કરી દે તો આખો જવાબ બદલાઈ જાય છે. 15મા વર્ષની અંદર કેટલી રકમ છે અને અહીંયા 20 વર્ષ પછી જે છે એ શબ્દ અગત્યનો, બરાબર છે? તો અહીંયા આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ કે 20 વર્ષ પછી રકમ જે છે બીજું કંઈ નહીં પણ આ 21મા વર્ષે રકમ કેટલી છે એ પૂછેલું છે. સારો કહી શકાય એવો દાખલો, બરાબર છે? ચાલો એનાથી આગળ વધીએ. એક વેપારી ગણતરી કરે છે કે એક મશીન એને 15,625 રૂપિયામાં મળે છે. દર વર્ષે ઘસારો 20% છે. એનો અર્થ શું થયો? કે હું જો શરૂઆતમાં 100 રૂપિયાની વસ્તુ લઉં છું, બરાબર છે? હવે ધારો કે મેં મોબાઈલ લીધો 10,000 રૂપિયાનો, તો જરૂરી નથી કે હું વેચવા લઉં એટલે એ મોબાઈલ 10,000 રૂપિયામાં જ વેચાય. એની કિંમતમાં થોડો ઘટાડો થવાનો જ છે. તમે બાઇક લીધું છે, એને તમે વેચવા જાઓ છો તો 25,000 રૂપિયામાં તમે ધારો કે સેકન્ડમાં બાઇક લીધેલું હોય તો જ્યારે વેચવા જાઓ ત્યારે એના ઓછા જ આવવાના છે. દર વર્ષે એની કિંમત થોડી ઓછી થતી જાય છે. અત્યારે એમ કીધેલું છે કે અગાઉ જે કિંમત હતી એના કરતા એની કિંમત 20% ઓછી થઈ, બરાબર છે? ચાલો, તો હવે પૂછેલું છે કે 5 વર્ષ પછી એટલે શું થયું? 6થા વર્ષની શરૂઆતમાં, બરાબર છે? 5મા વર્ષે એમ કીધેલું હોત તો 5મા વર્ષની શરૂઆતમાં એટલે કે 4 વર્ષ પછીની કિંમત મારે ગણવી પડત, બરાબર છે? તો ઘસારો 4 વખત લાગત. અત્યારે ઘસારો 5 વર્ષ પછી એટલે કે 5 વખત લાગે, એટલે કે 6થા વર્ષની શરૂઆતમાં કેટલી કિંમત છે મારે શોધવાની છે, બરાબર છે? ચાલો, તો પ્રારંભિક રકમ જે છે આપણે લખવા બેસીએ તો પ્રારંભિક રકમ બરાબર 15,625 રૂપિયા છે, બરાબર છે? હવે આપણે લખીએ કે એક વર્ષ પછી, અથવા તો એક શબ્દ જરા ઉમેરી દઈએ કે દર વર્ષે 20% ઘસારો લાગે. અને એટલે જ પ્રથમ વર્ષના અંતે, એટલે કે બીજા વર્ષના પ્રારંભે, બીજા વર્ષની શરૂઆત થાય છે ત્યારે કિંમત જે છે એ કેટલી? હવે 20% ઘસારો લાગે છે એટલે 20% કિંમત ઓછી થઈ જાય છે, એટલે કે 15,625 જે છે એના 80% થાય. 20% ઘસારો લાગે છે તો અહીંયા જ ઉમેરી દઈએ કે રકમ 20% ઘટે. બીજા શબ્દોમાં કહીએ તો મૂળ અથવા તો અગાઉની કિંમતના 80% કિંમત થાય.
અગાઉની કિંમત જે છે તેના 80% થાય. બરાબર છે. 15,625 શરૂઆતમાં હતા, તો આને આપણે લખવા બેસીએ તો 15,625 ગુણાકારમાં 80% એટલે કે 80/100 એટલે કે 0.8. હવે ધ્યાન આપીશું, બરાબર છે, બીજા વર્ષના અંતે કિંમત જે છે, મશીનની કિંમત જે છે એ લખવા બેસીએ. બીજા વર્ષના અંતે મશીનની કિંમત બરાબર, આને આપણે લખવું હોય તો આવું લખી શકાય કે આ બીજું કંઈ નહીં પણ ત્રીજા વર્ષની અંદર શરૂઆતમાં કેટલી કિંમત છે એ શોધેલું છે. તો હવે રકમ કેટલી હતી? એક વર્ષ પૂરું થઈ ગયું, 20% ઘસારો આવી ગયો, કિંમત મૂળ કિંમતના 80% થઈ ગઈ. એટલે કે હું સાદું રૂપ આપતો નથી, ખાસ ધ્યાન આપજો. 15,625 ગુણ્યા 0.8 80%. 80% એટલે શું થાય? 0.8 વડે ગુણવા પડે. એક વખત તો 0.8 હતા જ, એની સાથે બીજા 0.8 ગુણાયા તો 15,625 ગુણાકારમાં 0.8 જે છે એનો વર્ગ. બરાબર છે. તો અહીં જો ધ્યાન જોઈએ તો શરૂઆતમાં રકમ 15,625 હતી, બરાબર છે. પછીની રકમ જે આવી એ છે 15,625 ગુણાકારની અંદર 0.8. પછીના વર્ષે કિંમત જોઈએ તો 15,625 ગુણાકારમાં 0.8 નો વર્ગ. આ જે કંઈ પણ પદ છે, પહેલા 15,625 હતા, પછી 15,625 ગુણ્યા 0.8 થયા. આ પદ ધ્યાનથી જોતા સમગુણોત્તર શ્રેણીમાં છે. બરાબર છે, સમગુણોત્તર શ્રેણીમાં છે. એનાથી આગળ વધીએ કે પ્રથમ પદ એ જે છે એ છે 15,625 જેટલું. સામાન્ય ગુણોત્તર આર જે છે એ છે 0.8 ગુણાતા જાય છે. હવે પૂછેલું છે શું? તો ધ્યાનથી જોઈએ તો 5 વર્ષ પછી એટલે કે છઠ્ઠા વર્ષની શરૂઆતમાં કિંમત પૂછેલી છે. બરાબર છે, ખાસ ધ્યાન આપીશું. 5 વર્ષ પછી રકમ એટલે કે છઠ્ઠા વર્ષે મશીનની કિંમત કેટલી છે? તો એ શું થશે? શ્રેણીનું છઠ્ઠું પદ. સમજીએ. પ્રથમ વર્ષમાં કિંમત છે 15,625. એક વર્ષ પછી એટલે કે બીજા વર્ષની શરૂઆતમાં એ કિંમત થઈ ગઈ આટલી. બીજા વર્ષના અંતે એટલે કે ત્રીજા વર્ષની શરૂઆતમાં એ કિંમત થઈ ગઈ આટલી. આ પહેલા વર્ષની શરૂઆતમાં કિંમત, આ બીજા વર્ષની શરૂઆતમાં કિંમત, આ ત્રીજા વર્ષની શરૂઆતમાં કિંમત, એમ આગળ વધતા જઈએ છીએ. છઠ્ઠા વર્ષે કિંમત એટલે કે શ્રેણીનું છઠ્ઠું પદ શોધવું પડશે. બરાબર છે, 5 વર્ષ પૂરા થઈ ગયા છે. તો an is equals to, બરાબર છે, શ્રેણીનું છઠ્ઠું પદ એટલે કે A6 લખવા બેસીએ તો r⁵ એટલે કે 15,625 ગુણાકારમાં 0.8 જે છે એની 5 ઘાત. કેલ્સી લઈ અને આનું સાદું રૂપ આપવું હોય તો આપી શકાય, જે કિંમત મળતી હોય તે. બરાબર છે. છેલ્લે પછી ખાલી શબ્દોમાં લખવાનું રહે.
બરાબર છે કે માટે 5મા વર્ષ પછી મશીનની કિંમત શબ્દોમાં ખાસ લખી દેવાનું કેટલી હશે એમ બરાબર છે ચાલો તો આના પછી એક દાખલો છે પણ એ આપણા કામનો નથી આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર છે ઉદાહરણની અંદર એક નજર જરા કરી લેજો ચેપ્ટર જે છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ બરાબર છે ઉદાહરણના દાખલાઓ જે છે એની ઉપર જરા એક નજર કરી લેજો પ્રકીર્ણ ઉદાહરણ જોવાના થતા નથી કોઈ દાખલો ન આવડે ન સમજ પડે સ્વાધ્યાયના કોઈ દાખલામાં જરૂર લાગે કે નથી ખ્યાલ આવ્યો કોન્ટેક્ટ કરજો બરાબર છે જે કંઈ પણ ડાઉટ હશે એ આગળ આપણે સોલ્વ કરી દઈશું કે જેથી કોઈ બીજી તકલીફ ન પડે બરાબર છે ચેપ્ટર ખૂબ અગત્યનું છે પૂરતી પ્રેક્ટિસ કરજો બરાબર છે આપણે લગભગ 17-18 લેક્ચર લીધા છે બરાબર છે દરેક લેક્ચરની અંદર આપણે સારા એવા દાખલાઓ જોયા છે ખૂબ જ અગત્યનું ચેપ્ટર સારી એવી પ્રેક્ટિસ કરજો નેક્સ્ટ લેક્ચર જે છે ત્યારથી આપણે નવું ચેપ્ટર આંકડાશાસ્ત્ર જે છે એની શરૂઆત કરીશું બરાબર છે ચાલો